વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલમાં પોસ્ટરો મારફતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર મહિનામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ પોસ્ટરો મારફતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એઇડ્સ અંગે માર્ગદર્શન આપી જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર A.V. તિવારી સહિતના હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુડ મોર્નિંગ. અમે સ્વામિનારાયણના સ્ટુડન્ટ છીએ, જે આજે વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે અમે બધા પેશન્ટ્સને અને બીજા લોકોને જાગૃતિ કરવા માટે એઇડ્સના અમુક એવા પાસાઓ છે તે એક્સપ્લેન કરવાના છે, અને એની માટે અમે સ્વામિનારાયણના સ્ટુડન્ટોએ ચાર્ટ બનાવી અને અમારું આ પ્રદર્શન કરેલું છે. અને એજ્યુકેશન આપવા માટે, એઇડ્સને કઈ રીતે રોકવા માટે, એઇડ્સને આગળ કેવી રીતે પગલાં ભરવા કે જેનાથી તમે એઇડ્સથી બચી શકો, એઇડ્સ થયો હોય તો એની ક્યોરનેસ માટે અને બીજા પ્રિવેન્શન હોય તે બધા એક્સપ્લેન કરેલા છે. જય સ્વામિનારાયણ. મારું નામ હાથલિયા અઝીઝા છે. હું શ્રી સ્વામિનારાયણ આરપી બદિયાણી એસઆર બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ છાયા પોરબંદરથી આવું છું. આજે અમે બધા નર્સિંગના સ્ટુડન્ટ મળી અને જે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલના બધા જે પેશન્ટ છે, દર્દીઓ છે, એના માટે વિશ્વ એઇડ્સ ડે રિલેટેડ એક ન્યૂઝ છે, જે મેસેજ છે, પહોંચાડવા માટે આવ્યા છે. આજે અમારા BSc ફોર્થ યરના સ્ટુડન્ટ અને GNM સેકન્ડ યરના સ્ટુડન્ટ મળી અને જે વર્લ્ડ એઇડ્સ ડે છે એનો જે મેસેજ છે, જે વર્લ્ડ થીમ છે, એ થીમ રિલેટેડ આખી જે ઇન્ફોર્મેશન છે પેશન્ટને અમે પાસ કરવા માટે આવ્યા છે, જેથી પેશન્ટને એઇડ્સ રિલેટેડ જે સાચું નોલેજ છે એ મેળવી શકીએ છીએ. થેન્ક યુ. હોસ્પિટલમાં આવેલ મેલ વોર્ડ અને ફિમેલ વોર્ડ સહિતના વોર્ડમાં દાખલ દર્દીઓને એઇડ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.